जय श्री राम, हर हर महादेव। જો તમારે હજારો વર્ષ જીવવું હોય, ધરતી ઉપર રહેવાનું હોય, મૃત્યુ પછી પણ, તો સમાજને શુદ્ધ વિચાર આપો. સમાજમાં બધું છે, ધન છે, દौलत છે, પરોપકાર છે, વાસના છે, વિકૃતિ છે, પવિત્રતા છે, અધર્મ છે, પણ વિચાર પવિત્ર ઓછો છે. સમાજને પવિત્ર વિચાર આપો. ધન નો આપો ચાલશે, ભક્તિ ન કરો ચાલશે, ભગવાન દુઃખી ન થાય. કોઈને રોટલા ખવડાવો તો પણ બરોબર, ન ખવડાવો તો પણ સમાજને પવિત્ર વિચાર આપો. કોઈને નડો નહીં. વિચાર સાંભળીને લોકો શુદ્ધ બને, સમાજ માટે કાંઈ કરે. ખાલી એટલું કરો ને તો લોકો તમને યાદ રાખે. ઘણા લોકો ખૂબ દાન ધર્મ કરતા હોય, 10 વર્ષ 20 વર્ષ પછી લોકો ભૂલી જાવે. કારણ એક સમય પછી જે તમે ઘર આપેલા છો, ધન આપેલા છો, ખતમ થઈ જાય. પણ તમે સમાજને પવિત્ર વિચાર આપો તો લોકો હજારો વર્ષ સુધી વિચાર ઉપર ચલીને પોતાના કલ્યાણ તો કરશે, સમાજના પણ કલ્યાણ કરશે. શુદ્ધ વિચાર આપો. વિચાર માનવતા માટે હિતકારી. અમુક વૈજ્ઞાનિકો મેડિસિન બનાવે છે અને અમુક વૈજ્ઞાનિકો અસ્ત્ર શસ્ત્ર બનાવે છે. અમુક વૈજ્ઞાનિકો ઉપયોગી છે અને અમુક વૈજ્ઞાનિકો વિધ્વંસકારી વસ્તુ બનાવે છે. એ આપના ઉપર છે. સમાજને પવિત્ર વિચાર આપો. તમારે હજારો વર્ષ જીવ હોય સાહેબ તો આજ લોકો, ઘણા લોકો તો ધન આપે છે, દાન કરે છે, પણ કર્મ કેટલો ખરાબ છે, ગંદી વસ્તુ વેચે છે. ઘણા લોકો સમાજમાં ઘૃણા પેદા કરે છે. ઘણા લોકો દિખાવા માટે ભક્તિ કરે છે, પણ એનું કામકાજ ગલત હોય, ગંદા હોય, સમાજ માટે ઉપયોગી ન હોય, બગાડતા હોય. એવા લોકો આનંદ કરી શકે, પણ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી લોકો યાદ કરે, ડરે. તાકાત હોય તો ડરે, ગલત હોય તો હાથ જોડી લે. પણ વિચાર તમારો પવિત્ર હોય તો હજારો વર્ષો લોકો તમે યાદ કરશે, મૃત્યુ પછી પણ.